નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અહીં આપણો વિષય અભ્યાસ કરવાનો છે એ છે અર્થશાસ્ત્ર. વિશ્વના દરેક દેશોને જે વિષય કે અભ્યાસ કરવાની જરૂર પડે, દુનિયાના દરેક અર્થતંત્રને ચલાવવા માટે જે વિષયની જરૂર પડે એ છે અર્થશાસ્ત્ર. તો આપણે પણ ધોરણ 12 વાણિજ્ય પ્રવાહ અને વિનિમય પ્રવાહ બંનેમાં ઉપયોગી થઈ શકે તેવું અર્થશાસ્ત્રનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પુસ્તકમાં અર્થશાસ્ત્રમાં કુલ 11 પ્રકરણ છે, જેમાંનું પ્રથમ પ્રકરણ છે અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિ. એટલે કે આપણું પ્રથમ ચેપ્ટર એ આલેખ પર આધારિત છે, જેમાં આલેખને લગતી બાબતો અને આલેખનું પ્રેક્ટિકલ જ્ઞાન અને સાથે કેટલાક થિયરિકલ મુદ્દાઓનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે એ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે એ જાણી લેવું પડે કે અર્થશાસ્ત્રમાં શા માટે આલેખ અને આકૃતિ વાપરવામાં આવે, શા માટે તેનો ઉપયોગ કરવામાં આવે. તો આપણે બધા જ જાણીએ છીએ કે અર્થતંત્રના અનેક પ્રકારના કાર્યો અને અનેક પ્રકારની સમસ્યાઓ કે ઘટનાઓની માહિતીઓ વારંવાર એ સરકાર એકઠી કરતી હોય છે, અને આ માહિતી એવી હોય છે કે જેની સમાજના દરેક વર્ગને જાણવાની જરૂર હોય છે. પરંતુ એ સામાન્ય રીતે આવી માહિતીઓ એ ખૂબ જ લાંબી, જટિલ અને આંકડાકીય હોવાથી એ નિષ્ણાંત વર્ગ પૂરતી સીમિત રહે છે. સામાન્ય વર્ગ એમાં વધારે રસ લેતો નથી, કારણ કે તેઓને સમજવામાં તકલીફ થાય છે અથવા તો એ લાંબો અભ્યાસ એમાં કરવા માંગતા નથી. પરંતુ જો આ માહિતીને આપણે આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરીએ તો સામાન્ય વ્યક્તિઓ પણ તેને સરળતાથી સમજી શકે છે અને તેને ઉપયોગમાં લઈ શકે છે, તેને જાણી શકે છે. એટલા માટે અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિને આપણે વધારે મહત્વ આપ્યું છે. તો સૌથી પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણમાં એ છે આકૃતિ અને આલેખનો ખ્યાલ સમજાવો. આ સવાલ ખ્યાલ તરીકે પણ પૂછી શકે અને તમને તફાવત તરીકે પણ 2 ગુણ અથવા તો 3 ગુણમાં આ પ્રશ્ન પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી કે આકૃતિ અને આલેખનો અર્થ અને એનો તફાવત સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિ અને આલેખો એ જુદા પ્રકારના ચિત્રો છે. બે અલગ છે. આકૃતિ પણ અલગ છે અને આલેખ પણ અલગ છે, અને તેનો ઉપયોગ પણ જુદા જુદા કારણોસર થતો હોય છે. એટલા માટે આપણે બંનેને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. અર્થશાસ્ત્રમાં પણ આકૃતિઓ અને આલેખનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. જેમ આંકડાશાસ્ત્રમાં આલેખ અને આકૃતિનો ઉપયોગ અલગ થાય, એમ આપણા અર્થશાસ્ત્રમાં પણ આકૃતિ અને આલેખનો ઉપયોગ અલગ થાય છે. તો એમાં સૌથી પહેલા આપણે વાત કરીશું આકૃતિ. વિદ્યાર્થી, સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એ આકૃતિ કરે છે. અવલોકિત માહિતી એટલે આપણને જે માહિતી પ્રાપ્ત થઈ હોય એનું આપણે કોઈ ચિત્રણ કરવું હોય અથવા દર્શાવવું હોય તો એના માટે આપણે આકૃતિ દોરીએ છીએ. આવી આકૃતિ દોરતી વખતે સ્કેલમાં લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. આકૃતિ બનાવતી વખતે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી. સ્કેલ માપ લેવામાં આવે છે. જે તમે અગાઉ 11મા ધોરણમાં આંકડાશાસ્ત્રમાં ચિત્રો બનાવતા, જે એના દાખલાઓના એના કોષ્ટક આવતા, એની અંદર નાના નાના ચિત્રો બનાવતા, એ ચિત્રોની વાત કરવામાં આવે છે. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીનું આવૃત્તિ અસતત આવૃત્તિ હોય, આપેલી માહિતી કેવી હોય, અસતત હોય, ત્યારે આકૃતિનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે અહીં તમને જે કોષ્ટક દેખાય તો કિંમત પહેલા 1 રૂપિયા હતી, પછી 1 રૂપિયો વધીને 2 રૂપિયા થાય છે, પછી 3 રૂપિયા વધીને 5 રૂપિયા થાય છે, પાછી 2 રૂપિયા વધે છે, પાછી 3 રૂપિયા વધે છે.
તો એનું નક્કી નથી હોતું કેટલી વધે છે, એનો વધારો કેટલો છે નક્કી હોતું નથી. આને કહેવાય અસતત આવૃત્તિ. એ માહિતી કહેવાય ને અસતત. જ્યારે આવી અસતત માહિતી આપી હોય ત્યારે હંમેશા કોનો ઉપયોગ થશે? આકૃતિનો ઉપયોગ થાય છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. સ્વયં સ્પષ્ટ માહિતી આપેલી હોય એટલે કે અગાઉથી જ આપણને જરૂરી આંકડાઓ પૂરા પાડેલા હોય તો એના માટે તમે જરૂરી આકૃતિઓ બનાવી શકો છો કે જે આંકડા આપેલા છે એના આધારે તમારે ચિત્રણ કરવાનું હોય અથવા દર્શાવવાનું હોય તો ત્યાં એક ચિત્ર દ્વારા એનું પ્રતિનિધિત્વ થઈ શકે છે આકૃતિ દ્વારા. જેને દોરવા માટે આપણને આંકડા શાસ્ત્રના જ્ઞાનની જરૂર પડતી નથી. મોટા ભાગે આવી આકૃતિઓનો ઉપયોગ કોણ કરે છે? તો વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા માટે. તમે ટીવીમાં જે અનેક પ્રકારની જાહેરાતો જુઓ છો, રસ્તા પર મોટા બેનરો, હોર્ડિંગ્સ, બોર્ડ, આ બધું જે તમને જોવા મળે છે એમાં તમને મોટા ભાગે ચિત્રોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. જે સ્પષ્ટ ચિત્રો દર્શાવેલા હોય જેના આધારે એને જોવાથી આપણે સ્પષ્ટતાપૂર્વક તેને સમજી શકીએ છીએ. પછી રાજ્ય માહિતી આપવા માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દેશમાં જરૂરી લોકોને કોઈ જરૂરી સંદેશાઓ પહોંચાડવા હોય તો એના માટેની માહિતી આપવા આકૃતિ દર્શાવે છે. ત્યાર પછી સામાજિક સંસ્થાઓ જાગૃતિ ફેલાવવા માટે પણ આ પ્રકારના ચિત્રોનો ઉપયોગ કરીને એ જાહેરાતો કરે છે અને વધુને વધુ લોકોને સજાગ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે ટૂંકમાં કે આકૃતિ બનાવવા માટે તમારે આંકડા શાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી, પણ માહિતી કેવી હોવી જોઈએ? અસતત. આંકડા શાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી અને માહિતી કેવી હોવી જોઈએ? અસતત. હવે આલેખની વાત કરીએ તો આલેખ પણ એમાંનો જ એક ભાગ છે. આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, આની જેમ જ. પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. અહીં આ માહિતી કેવી હોય છે? સ્વયં સ્પષ્ટ હોય છે. આકૃતિમાં અહીં આ માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. એટલે કે આપણે એને જરૂરી જે ગણતરી કરીને એને આપણે સ્પષ્ટ બનાવવી પડે, જેના આધારે આપણે આલેખ બનાવી શકીએ. જેમ કે સ્કેલ માપ લઈશું, ધરી સ્પષ્ટતા કરીને તેના ઉપર યોગ્ય સ્કેલ માપ મૂકીને વ્યવસ્થિત એને સ્પષ્ટ બનાવીશું અને પછી આપણે એને આલેખમાં દોરીને વ્યવસ્થિત દર્શાવી શકીએ છીએ. એટલે કે આ આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે હંમેશા આલેખ દોરવામાં આવે. સતત આવૃત્તિ એટલે શું? તો અહીં આપણે વાત કરી હતી કઈ હતી? અસતત આવૃત્તિ. અને સતત આવૃત્તિ એટલે શું? તમને નીચે કોષ્ટકમાં તેનું ઉદાહરણ આપેલું છે કે જ્યારે માહિતી ના દરેક ભાગ એક સરખી રીતે વધતા હોય, એટલે કે ગુણનો વર્ગ અહીં આપેલો છે અને નીચે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તો જ્યારે ગુણ 10 થી 19 હોય, એટલે કે 10 થી 19 માં જેના ગુણ આવતા હોય એવા 50 વિદ્યાર્થીઓ છે. પછી 20 થી 29 અહીંયા જેટલો તફાવત છે એટલો જ તફાવત અહીંયા છે. અને પછી 30 થી 39 તો અહીંયા પણ તફાવત ત્રણેયમાં એક સરખો છે. અહીંયા એક સરખો હોતો નથી. અહીંયા 1, અહીંયા 3, અહીંયા 2, અહીંયા 3. એમ અહીંયા માહિતી અસતત હતી. અહીંયા માહિતી કેવી છે? સતત, એક સરખો વધારો દર્શાવે છે. તો એવી માહિતીને આપણે સતત આવૃત્તિ કહી શકીએ છીએ. એટલે કે માહિતી જ્યારે સતત આવૃત્તિમાં આપેલી હોય ત્યારે જ આપણે આલેખ દોરીએ છીએ. સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડા શાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે છે. આલેખ બનાવવા માટે કોની જરૂર પડે છે? આંકડા શાસ્ત્રની જરૂર પડે છે. કારણ કે એના માટે આપણે સ્કેલ માપ લેવાનું હોય તો એના માટે ગણતરી કરવી પડે. આપેલી માહિતીને કાં તો ટકાવારીમાં ગોઠવવી પડે અથવા તો જે માહિતી હોય એનું 1 સેન્ટીમીટર બરાબર સ્કેલ માપ લેવું પડે. આ માહિતી તમે પ્રેક્ટિકલ આલેખ બનાવશો એટલે તમને તેની માહિતી પ્રાપ્ત થશે. વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ બનાવવામાં આવે છે. ફરીવાર, અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ
આલેખ દોરવામાં આવે છે. એટલે કે કોઈ પણ પ્રકારની અસ્પષ્ટ માહિતી હોય, આપણે તેને જાહેરમાં દર્શાવવી હોય તો આલેખ દ્વારા તેને દર્શાવી શકાય છે. કેમ કે આલેખમાં તેનું સ્કેલ માપ લઈને વ્યવસ્થિત માત્રામાં આલેખની અંદર જ એની સાઈઝ પ્રમાણે ગોઠવીને આપણે દર્શાવી શકીએ છીએ. આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડા શાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે. અહીં એ જ્ઞાન જરૂરી નથી, અહીં એ જ્ઞાન જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ પ્રશ્ન જે 2 ગુણમાં તમને પૂછાય, ખાલી આકૃતિનો ખ્યાલ 2 ગુણમાં પૂછાય, ખાલી આલેખનો ખ્યાલ 2 ગુણમાં પૂછાય, અથવા બેયનો ખ્યાલ ભેગો 3 ગુણમાં પૂછાય, અથવા બેયનો તફાવત તમને પૂછે તો આ બેયના આધારે કુલ 4 થી 5 મુદ્દા તમે તફાવતમાં તારવી શકો. જેમ કે અહીં આપણે વાત કરી તો અસતત આવૃત્તિ હોય ત્યારે આકૃતિ બનાવવામાં આવે, સતત આવૃત્તિ હોય ત્યારે આલેખ બનાવવામાં આવે. અહીં માહિતી સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે, અહીં માહિતી સ્વયં સ્પષ્ટ કરવી પડે છે વગેરે બાબતોને આધારે અહીં આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી, અહીં આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. એમ તમે બંને પ્રકારના ખ્યાલને, મુદ્દાઓને ધ્યાનમાં લઈને 5 મુદ્દા તફાવતના તારવી શકો છો. એટલે આની અંદર જ તમને 3 પ્રશ્નો પ્રાપ્ત થાય છે. આગળના વિડીયોમાં આપણે અહીંથી આગળ આંકડાશાસ્ત્ર માટે જરૂરી માહિતીના મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીશું.